આપણા બાપ દાદાના જૂના 25-30 વર્ષ જૂના આલ્બમ જોવો ને તો આપણને આમ ગર્વ થાય કે આહા આમ જો તો ખરા. ફેશન નહોતી તો માં કેટલી સુંદર લાગતી હતી. માના વખાણ ન થઈ શકે, પણ માં સાત્વિકતા વાળી કેવી લાગતી હતી. મોઢું નહોતું દેખાતું છતાં એના જૂના આલ્બમના ફોટા જોવો તો રૂડા કેટલા લાગતા હતા. આમ તમને કહો એ બે જણા તમને કહો આવી દિવાલ હોય ને ત્યાં ઓલા હણકા વાળી સાદરો આવતી ગાલેસા, મોરલા વાળા ગાલેસા ને એવા બધે બે જણા ઉભા રહી અને એ પાછા ફોટા પાડે. જૂના આલ્બમ જોવો ને તો તમને મજા કેવા આવે કે આમ ખાલી હોય એટલું સીધા ઉભા રહ્યો ને ઓલો ફોટો પાડે. પછી મહેંદી દેખાડે. મહેંદી જો આમાં આમ તમારી નહીં મારી મહેંદી જોવાની. તમે વરાજા છો એમ કહું છું. લ્યો એટલે એને બહુ કરેલા ફોટો પાડેલા ભાઈ આવે બહુ કરી, પણ મહેંદીમાં તમારું નામ તો ગોતો. આમ કરીને જોવે ને આમ કરીને જોવે. રૂડું કેટલું લાગતું હતું. લ્યો કેટલું રૂડું કેટલું લાગતું હતું. એ સાત્વિકતા વાળા આલ્બમ હતા. એટલે કહેવા માંગુ છું, બે હાથ જોડીને પ્રાર્થના કરું કે આપણા બાપ દાદાના આલ્બમ છે ને ત્રીજી પેઢી આપણે હજી જોઈ શકી. પણ આપણા અત્યારના જે આલ્બમ બનાવે ને ત્રીજી પેઢી એમ જ કે મમ્મી ફેશન બહુ ઓછી કરી, વધારે ફેશન કરવાની જરૂર હતી. બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપ ગુજરાતની સંસ્કૃતિ ઉજળી છે ને એ હુકામે ઉજળી છે કે આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું.